કોલકાતાવાળો કેસ હવે શાંત થઈ ગયો. લોકોએ પોસ્ટ મૂકવાની બંધ કરી દીધી, આંદોલનો બંધ થઈ ગયા, અવાજો ઉઠતા બંધ થઈ ગયા. પણ શું એ દીકરીને ન્યાય મળ્યો? એ બહેનને ન્યાય મળ્યો? સુનવાણી બાદ કદાચ એને ન્યાય મળી પણ જાય. આઈ હોપ કે મળી જાય. ન્યાય મળવો જ જોઈએ, દરેક સ્ત્રીને ન્યાય મળવો જોઈએ. પણ શું આપણે એવા કોઈ પ્રયત્નો કર્યા કે હવે કોઈ કેસ ના બને? કારણ કે એ કોલકાતાવાળો કેસ બન્યો એના પછી પણ બીજા ઘણા બધા દુષ્કર્મના કેસ, ગેંગરેપના કેસો બન્યા છે, એમાં કોઈ અવાજ નથી ઉઠાવ્યો. દર વર્ષે એક કેસ એવો બને છે અને એ મીડિયામાં હાઇલાઇટ થાય છે, ચર્ચાનો વિષય બને છે. 1 મહિના સુધી, 2 મહિના સુધી સતત એની ચર્ચાઓ થતી રહે છે. પણ એવા કોઈ પગલાં નથી લેવાતા, એવી કોઈ કાર્યવાહી નથી થતી કે હવે પછી આ કેસ ના બને. 2012માં જે નિર્ભયા કાંડ બન્યો ત્યારથી લઈને એની પહેલાં ઘટનાઓ તો બની જ છે, પણ એ કેસ મીડિયામાં હાઇલાઇટ થયો. એના પછી બીજો કોલકાતાવાળો કેસ હાઇલાઇટ થયો, એક પશ્ચિમ બંગાળનો કેસ હાઇલાઇટ થયો હતો, એક તમિલનાડુનો કેસ હાઇલાઇટ થયો હતો, એક લખનઉનો કેસ હાઇલાઇટ થયો હતો, એક બેંગ્લુરુનો કેસ હાઇલાઇટ થયો હતો. આવા કેસો હાઇલાઇટ થયા છે, પણ શું બધાને ન્યાય મળે છે ને પછી ઘટનાઓ બંધ થઈ છે?